Hi friends, in today's lecture we discuss about Fajan's method. Uh, it is a long method. In this method, fluorescence absorption indicator is used for the titration of Cl- ion with AgNO3. કે આ મેથડમાં ટૂંકમાં ફ્લોરોસન્સ એબ્સોર્પ્શન ઇન્ડિકેટર તરીકે ઉપયોગ કરવામાં આવે છે બરાબર કોનું ટાઇટ્રેશન છે Cl- માઇનસનું અગેન્સ્ટ silver nitrate AgNO3. An absorption indicator is an organic compound that tends to be absorbed onto the surface of solid in a precipitation titration. કે absorption indicator જે છે એ ટૂંકમાં ઓર્ગેનિક કમ્પાઉન્ડ જે છે એ ટૂંકમાં એબ્ઝોર્બ કરે એની સરફેસ ઉપર અને સોલિડ જે છે એ પ્રેસિપિટેશન થાય. આઈડિયલી ધ એબ્સોર્પ્શન અકર્સ નિયર ધ ઇક્વિવેલન્સ પોઈન્ટ. કે એબ્સોર્પ્શન ક્યાં થાય છે તો કે ઇક્વિવેલન્સ પોઈન્ટની નજીક બરાબર. એન્ડ રિઝલ્ટ નોટ ઓનલી ઇન કલર ચેન્જ બટ ઓલ્સો ઇન ટ્રાન્સફર ઓફ કલર ફ્રોમ ધી સોલ્યુશન ટુ ધી સોલિડ પ્રેસિપિટેટ. નીચે તમને ફ્લોરોસન્સનું સ્ટ્રક્ચર આપેલું છે. એક OH છે ગ્રુપ, એક COOH છે, એક ઓક્સી ગ્રુપ છે અને એક ડબલ બોન્ડમાં ઓક્સિજન જોડાયેલો છે. ઓકે, તો કે સાન્ડર AgNO3 સોલ્યુશન ઇઝ ટેકન ઇન ધ બ્યુરેટ. કે તમારે બ્યુરેટમાં શું ફિલઅપ કરવાનું છે તો કે સાન્ડર AgNO3. પછી NaCl જે છે એ તમારે ટૂંકમાં કોનિકલ ફ્લાસ્કમાં લેવાનું છે ને ફ્લોરોસન્સ તરીકે ટૂંકમાં ફ્લોરોસન્સ ઇન્ડિકેટરનો એડિશન કરવાનું છે. તો પ્રક્રિયા કઈ રીતે થશે તો સૌપ્રથમ Cl જે છે એ AgR પ્રક્રિયા કરીને ટૂંકમાં AgClના વ્હાઇટ પીપીટી બનાવશે. આફ્ટર ધ કમ્પ્લીટ પ્રેસિપિટેશન ઓફ AgCl કે પૂરેપૂરું Cl વપરાઈ જાય અને AgCl બની જાય ત્યાર પછી 0.1 ml જો Ag+ આપણે એડ કરીએ તો Ag+ જે છે એ ફ્લોરોસન સાથે પ્રક્રિયા કરશે અને સિલ્વર ફ્લોરોસન બનાવશે. હેન્સ સોલ્યુશન બીકમ કલર. કે હવે સોલ્યુશન જે છે એ કલરવાળું થઈ જશે. ધીસ કલર એટલે સિલ્વર ફ્લોરોસન્સ ઇઝ એબ્ઝોર્બ ઓન વ્હાઇટ પ્રેસિપિટેટ ઓફ AgCl સો ઇટ લુક લાઇક પિંક કલર. કે એ જે છે એ વ્હાઇટ કલરના પીપીટીનું એબ્સોર્પ્શન કરશે એટલે પિંક કલરનું કલર ચેન્જ આવશે. વિચ ઇઝ ધ ઇન્ડિકેશન ઓફ એન્ડ પોઈન્ટ. કે જે એન્ડ પોઈન્ટનું ઇન્ડિકેશન બતાવે છે. ઇન ધ રિએક્શન કેલ્શિયમ કાર્બોનેટ ઇઝ નોટ નીડેડ. કે આપણે પહેલી મેથડ જોઈ હતી ગઈકાલની મેથડ મોહર મેથડ, તો એમાં તમને ખ્યાલ છે કે એમાં તમારે શું એડ કરવું પડતું હતું? કેલ્શિયમ કાર્બોનેટ એડ કરવું પડતું હતું. જો યાદ કરો, હું તમને બતાવું કે આપણે ટૂંકમાં અહીંયા જો આ રહ્યું કે એસિડિટી ટૂંકમાં બનાવવા માટે કેલ્શિયમ કાર્બોનેટ એડ કરતા હતા. ઓકે, કઈ મેથડમાં? મોહર મેથડમાં. પરંતુ ફજાન મેથડમાં કેલ્શિયમ કાર્બોનેટ એડ કરવાની જરૂર રહેતી નથી. કેમ તો કે ઇવન ઇન એસિડિક સોલ્યુશન સિલ્વર ફ્લોરોસન કેન બી ફોર્મ. કે એસિડિક કન્ડિશન હોય તેમ છતાંય ફ્લોરોસન્સ જે છે એ ટૂંકમાં ફોર્મ થાય છે. And its absorption on the surface of precipitation is possible. Initially, in the solution amount of NaCl is much more, hence with the formation of AgCl PPTs, Cl- ion is absorbed on the surface of AgCl PPT, forms primary layer. કે પ્રાઇમરી લેયર તરીકે NaCl જે છે બરાબર, તો એ વધારે પ્રમાણમાં હોવાથી AgClના પીપીટી ઉપર ટૂંકમાં એનું પર હોય છે. એન્ડ ફોર્મ્સ પ્રાઇમરી લેયર અરાઉન્ડ AgCl આયન. કે AgCl આયનની આજુબાજુ તમને આકૃતિમાં બતાવ્યું એમ NaClનું આખું લેયર થઈ જાય Na+ અને Cl- આયનનું. ને એટલા માટે નેગેટિવલી ચાર્જ જે છે Na+ આયન આર એટ્રેક્ટ ટુવર્ડ્સ ધીસ નેગેટિવ લેયર. કે નેગેટિવ લેયરની નજીક Na+ આયન જે છે એ ટૂંકમાં આકર્ષણ પામશે એમ. By adding AgNO3, Na+ ion of second layer is associated with NO3- ion. કે Na+ જે છે એ બહારનું મેઇન લેયર છે, તો જેવું AgNO3 એડ કરશો એટલે NO3 યારે Na+ જે છે એ જોડાઈ જશે અને ટૂંકમાં એને NO3 બનાવશે અને જે વધારાનું Cl છે એ Ag જોડાઈને AgCl બનાવશે.
આફ્ટર ધ કમ્પ્લીટ પ્રેસિપિટેશન, હવે વળી પાછું કમ્પ્લીટ પ્રેસિપિટેશન થાય. 0.1 ml જો આપણે Ag+ એડ કરીએ તો Ag+ આયન જે છે AgClના પીપીટીની આજુબાજુ જોડાઈ જશે અને સેકન્ડ લેયર જે છે એ NO3- નું બનશે. AgCl બની ગયું, ત્યાર પછી વધારે પ્રમાણમાં AgNO3 એડ કર્યું તો Ag+ અને NO3- બનશે, આકૃતિમાં બતાવ્યું એ રીતે. બરાબર. ઇન સચ સોલ્યુશન વેન ફ્લોરોસન્સ ઇઝ પ્રેઝન્ટ ઇટ રિએક્ટ્સ વિથ Ag+ આયન, કે ફ્લોરોસન્સ જો હાજર હોય તો Ag+ સાથે પ્રક્રિયા કરે અને સિલ્વરનો ફ્લોરોસાઇન્ટ બનાવે. આ ફ્લોરોસાઇન્ટ જે છે એ નેગેટિવ આયન જે છે એ એટ્રેક્ટ કરશે મોર સ્ટ્રોંગલી ધેન NO3- આયન, હેન્સ સ્ટેબલ પિંક કલર ઇઝ ઓબ્ટેન્ડ, કે એટલા માટે થઈને સ્ટેબલ પિંક કલર આપશે. હવે આપણે KSP કેલ્ક્યુલેટ કરીએ તો રિએક્શન લખીએ AgCl, Ag+ અને Cl-, KSP ઓફ AgCl, Ag+, Cl- બંને બધી બાજુ લોગ લગાડીએ તો લોગ ઓફ KSP ઓફ AgCl log Ag+, log Cl-. હવે નેગેટિવ લોગેરિધમ એટલે માઇનસ log KSP ઓફ AgCl માઇનસ log Ag+, માઇનસ log Cl- એટલે P પ્રોડક્ટ P AgCl ઇઝ ઇક્વલ ટુ P Ag+ પ્લસ P Cl-, બટ P AgCl ઇઝ ઇક્વલ ટુ માઇનસ log KSP ઓફ AgCl. તો AgClનો જે KSP છે એ કેટલો છે 1.2 ઇન્ટુ 10⁻⁻10, તો P AgCl ઇઝ ઇક્વલ ટુ 9.92. when 100 ml 0.1 molar NaCl titrated by x ml 0.1 molar AgNO3, તો NaClમાંથી Na+, Cl-, Na plus x અને Cl- પણ x, Cl- is equal to 0.1 molar, then 1.0 into 10⁻⁻1 minus log Cl-, so minus log 1.0 10⁻⁻1, તો PCl- is equal to 1.0, તો P Ag+ plus PCl- is equal to P AgCl, તો 9.92 minus 1.0, PCl- નું બાદ કરીએ તો એ આપણને 8.92 જેટલું મળશે PAg+. હવે 50 ml તમે એડ કરી દો છો 0.1 મોલર AgNO3, 100 ml 0.1 મોલર NaClમાં, તો 50 ml NaCl જે છે એ રિએક્ટ કરશે એટલે 50 mlમાં AgClના પીપીટી બનશે અને 50 ml 0.1 મોલર NaCl રિમેન કોન્સ્ટન્ટ. તો આપણે કોન્સન્ટ્રેશન કેલ્ક્યુલેટ કરતા હતા એ રીતે કેલ્ક્યુલેટ કરીએ તો ઓરિજિનલ કોન્સન્ટ્રેશન ઇન્ટુ ઓરિજિનલ વોલ્યુમ ડિવાઇડ બાય ટોટલ વોલ્યુમ, તો ઓરિજિનલ કોન્સન્ટ્રેશન 0.1 મોલર, ઓરિજિનલ વોલ્યુમ 50, ટોટલ વોલ્યુમ 150, તો Cl- 0.0333, તો 3.333 ઇન્ટુ 10⁻², એનો લોગ લઈ લઈએ તો PCl- મળશે 1.48, તો PAg+ ને કરતાં બનાવીએ 9.92 માંથી બાદ કરીએ તો 8.44 હશે PAg+. ફર્સ્ટ ઇક્વેશનમાં જો 8.92 હતું, ઘટતું જશે 8.44, ને પછી 50 ml વધારે એડ કરીએ તો 100 ml કેન્સલ આઉટ થઈ જાય તો 1.2 ઇન્ટુ 10⁻10, તો Cl- 1.1 ઇન્ટુ 10⁻5, તો એનો લોગ લઈએ તો PCl- 4.958 મળે. 9.92 માંથી બાદ કરીએ તો PAg+ 4.96, જો AG+માં બહુ જ ઘટાડો આવી ગયો. હવે 0.1 ml એડ કરીએ તો 0.1 mlનું કેલ્ક્યુલેટ કરીએ તો 4.30 મળશે. તો ઇનિશિયલી PAg+ કેટલું હતું 8.92, 50 ml એડ કર્યું ત્યાર પછી 8.44, 100 ml એડ કર્યું ત્યાર પછી 4.96 અને 100.1 ml AgNO3 એડ કર્યું બ્યુરેટમાંથી ત્યારે 4.30 મળ્યું. તો PAg+નો AgNO3 આરે શેપ જોઈએ તો આપણને ઝેડ આકારનો મળશે, બરાબર, ઘટતું જોવા મળશે Ag+નું પ્રમાણ, અને Cl- નું જોઈએ તો એસ આકારનો વધતું જશે. તો Ag+માં ઘટાડો જોવા મળે અને Cl- આયનમાં વધારો જોવા મળે. ઓકે, તો જેમ જેમ આપણે ગ્રાફમાં જોતા જઈએ ઇન્ક્રીઝ ઇન PAg+, PCl- ડિક્રીઝ, બરાબર, તો આ રીતે આપણને જોવા મળશે. તો ફજલ મેથડ જે છે અહીંયા પૂરી થાય છે. ત્યાર પછીની બીજી મેથડ છે વોલહાર્ડ મેથડ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, તો આજે આટલું રાખીએ. આભાર.